विद्यार्थी मित्रों, आप सौનું સ્વાગત છે હેરી સર ઇંગ્લિશ ચેનલની અંદર। આજે આપણે ભણીશું ધોરણ 12 એમાં જે યુનિટ 6 જે છે એનો રીડ 1 જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર। સ્ટ્રાઇક એટલે હડતાળ, આપણે ગુજરાતી શબ્દ છે અગેન્સ્ટ ના વિરુદ્ધ અને વોર એટલે યુદ્ધ, એટલે કે યુદ્ધના વિરુદ્ધ હડતાળ। બહુ સરસ મજાનો પાઠ છે। આ જે લેસનની અંદર નીચે લખેલું છે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916, એટલે કે 5 જાન્યુઆરી 1916ના રોજ ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલ ખાતે હેલન કેલર દ્વારા આપવામાં આવેલી જે સ્પીચ જે છે તેનો અંશ જે છે એના ભાગો જે છે તે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। હવે હેલન કેલર કોણ હતા? તમે જાણતા હશો કે ધોરણ 10ની અંદર તમારે એક પાઠ આવતો હતો આઈ લવ યુ ટીચર। એમાં જે એક આંધળી અને બહેરી છોકરી જે છે એની વાત હતી। એ પોતે હેલન કેલર અને પોતાના જીવનમાં એના શિક્ષક એની સુલિવાન એમણે એમને કઈ રીતે મદદ કરી અને કઈ રીતે હેલન કેલર માટે પોતાની આંખો જે છે અથવા એની દ્રષ્ટિ જે છે તેનું બલિદાન આપ્યું, એ પાઠની અંદર તમે ભણી ગયા હશો। તો આજે એને જે આગળ જઈને મોટા થઈને એ ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલ ખાતે જે સ્પીચ આપે છે એની અહીંયા વાત કરી છે। 1916માં વાત છે। આ જે સમય છે તે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયની આ વાત છે। આપણે પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1919 દરમિયાન થયું, બરાબર? તો અહીંયા જે 1916ની અંદર જે સ્પીચ આપી તે એની અહીંયા વાત છે। તો એ પાઠ શરૂ કરીએ એની પહેલાં થોડો પરિચય લઈ લઈએ કે હેલન કેલર જે છે એણે ઘણી બધી જીવનની અંદર સમસ્યાઓનો સામનો કર્યો હતો। એમની જિંદગી જે છે એક સંઘર્ષપૂર્ણ હતી, લડત હતી। અહીંયા એમાં જે ભાષણ આપેલું છે એમાં એ હાર નહીં માનવાનું અને એની સામે પડકાર ફેંકવાનો જે છે એ મેસેજ આપે છે। આની અંદર જે અખબાર જે છે એના એડિટર્સ તંત્રીઓને એ સમજાવે છે કે અત્યારે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે એવું લોકો માને છે। સિદ્ધાંત વગર એટલે જે જીવનમાં જેના જીવનમાં કોઈ સિદ્ધાંત જ નથી, બરાબર? એટલે એવા લોકો એવું માનતા હોય કે હું એવા સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છું, તો એ ભૂલ ભરેલું છે। એ કે હું પોતે તે પોતે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા એના બધાના સમાચાર પત્રો વાંચે છે અને મંગાવે છે અને એ જે અર્થવ્યવસ્થામાં રહે છે તેની સામે હેલન કેલર જે છે એ યુદ્ધ કરવા માગે છે, વિરોધ કરવા માગે છે, એની સામે જંગ છેડવા માગે છે। એ કહે છે કે અત્યારે કામદારોની ફરિયાદો અને બળવાનો અવાજ જે છે એ સત્તાધીશ વ્યક્તિઓની નીચે દબાઈ જાય છે। અત્યારે કામદારોની હાલત જે છે એ બહુ જ ખરાબ થઈ રહી છે। તેમની ચારે બાજુ દુશ્મનો જ છે અને સતત તે કામદારોને ઓછું વેતન મળે છે અને તેમ છતાં એ લડત જે છે એમને ચાલુ રાખવી પડે છે। કામદારો એ પણ જાણે છે કે એમના માલિકો જ એમના દુશ્મન છે અને તેમ છતાં કામદારોએ જે છે એ આ ગુલામી છે જાતે સ્વીકારી લીધી છે। તો અહીંયા લેખિકાએ કામદારોનો અધિકાર, તેમના પર થતા જે અત્યાચાર જે છે તેમનું મહત્ત્વ, લોકશાહી જે છે તેના નબળા પાસાઓ, જંગની બિનજરૂરિયાત કે યુદ્ધની કોઈ જરૂરિયાત નથી હોતી તેમ છતાં એની બિનજરૂરિયાત અને એની ભયાનકતા જે છે અને નવીન વિશ્વ નિર્માણનું સર્જન કઈ રીતે કરવું એના માટેના મંતવ્યો એણે પોતે આપ્યા છે। પોતે મૂંગા બહેરા યંત્ર માનવ તરીકે નહીં પણ એક સક્રિય નાગરિક બનવાનું લોકોને કહે છે અને લેખક જે છે કામદારો, મજૂરો જે છે એના તરફેણમાં બોલે છે અને કહે છે કે કામદારો જે છે ખરેખર સ્વાર્થવિહીન છે, જે બીજાના માટે જીવે છે અને બીજાના માટે જ મરે છે। એટલે કે કામદારો વિના કોઈ પણ જાતના કારખાના, પરિવહન કે યુદ્ધ જે છે તે ચાલી શકે તેમ નથી। એટલે કે એના વિરુદ્ધ હડતાલ કરે છે લોકો। જો પગાર માટે હડતાલ કરે તો એને જેલમાં ધકેલી દેવામાં આવે છે। લોકો વધુને વધુ ગુલામ થતા જાય છે અને આ પ્રકારની સુસજ્જતા જે છે એ સાખી લેવામાં આવશે નહીં અને અંતે દેશ નબળો બને છે। અને જો દેશને આગળ લાવવો હોય તો નવી તૈયારી, પુનર્વ્યવસ્થા અને પુનર્નિર્માણની જરૂર છે અને એવા કાયદા કે કાનૂન, સંસ્થાઓ જે તોડી પાડવા જોઈએ જે શાંતિનું હનન કરતા હોય। એટલે અંતમાં એવું કહે છે કે તમે મૂંગા ના બેસી રહેશો, તમે હીરો બને, સૈન્યમાં વીર બનો, એવું કહેવામાં આવે છે। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ પાઠ।
Unit 6, read 1, Strike Against War. Speech by Helen Keller at Carnegie Hall, New York City, January 5, 1916. To begin with, I have a word to say to my good friends. એ જે હોલની અંદર જે સ્પીચ આપે છે તેની અહીંયા વાત કરી છે. To begin with, I have a word to say to my good friends. એટલે કે શરૂઆતમાં હું કહું તો મારા જે મિત્રો જે છે, સંપાદકો છે અને અધર્સ જે બીજા લોકો જે મારા પર દયા દાખવે છે, જેને મારા પર દયા આવે છે, બરાબર, અને એમને થોડું કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી છે, બીકોઝ દે ઇમેજિન, કારણ કે તેઓ માને છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન્સ, હું કેટલાક સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં આવી ગઈ છું. બરાબર, આ સિદ્ધાંતવિહીન એટલે આપણે કે બીજાની વાતમાં આવી ગયા છે. કોઈ વ્યક્તિ છોકરો હોય એની મમ્મીનું દર વખતે માનતો હોય, ક્યારેક માનવાની ના પાડી દે એટલે શું લાગે, બીજાના રવડે ચડી ગયો છે, બીજાના હાથમાં આવી ગયો છે. એટલે કે અહીંયા તમારી સરળતા ખાતર તમને શબ્દો પણ મેં બાજુમાં લખીને આપ્યા છે. એટલે કે કેટલાક લોકો એવું માને છે કે હું સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં આવી ગઈ છું. હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધ પ્રોપેગેન્ડા. એટલે કે હું સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને બિન પ્રચલિત કારણો સ્વીકારવા માટે અને પ્રચારની પ્રવક્તા બનાવવા માટે સમજી રહ્યા છે. કે પ્રવક્તા એટલે કે જે બીજા લોકો મને કેવડાવવા માગે છે, હું એવું બોલી રહી છું તો એવા લોકોની મને દયા આવે છે કે હું કોઈની પ્રચાર કરું છું કે કોઈની પ્રવક્તા બની ગઈ છું. આગળ જઈએ. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. તેથી મને એકવાર જે છે એ બધાને સમજાઈ જવી જોઈએ કે મારે તેમની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ, કે હું તેમનામાંથી કોઈનું સ્થાન લેવા માગતી નથી. કોઈને એવું લાગતું હોય કે બીજાના હાથમાંની કઠોપુતળી થઈ ગઈ છું, બરાબર, અને હું તમારામાંથી કોઈનું સ્થાન લઈ લઉં તો એ ખોટી વાત છે. એટલે કે હું તમારામાંથી કોઈનું સ્થાન બદલવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે હું શેના વિશે વાત કરું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. એટલે કે મારો માહિતીનો સ્ત્રોત જે છે એટલા જ સારા અને વિશ્વાસપાત્ર જ છે કે જેટલા બીજા કોઈ વ્યક્તિના હોય. એટલે કે મારો જે માહિતીનો સ્ત્રોત છે, એટલે કે મારી પાસે જે માહિતી છે, તમને એવું લાગતું હોય કે મારી પાસે ખોટી માહિતી છે તો એ તમે ભૂલો છો. મારા માહિતીના સ્ત્રોત એટલા જ સારા છે જેટલા કોઈ પણ વ્યક્તિના હોય. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. એટલે કે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના જે દસ્તાવેજો જે છે, સમાચાર પત્રો છે અને મુખપત્રો છે, જે હું મારી જાતે વાંચી શકું છું. કોઈએ મને કીધું એ ઊંધું તો એ વસ્તુ ખોટી છે. બધા દેશના મારી પાસે સમાચાર પત્રો છે અને જે હું મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા પણ સંપાદકોને મળી છું તે બધા તેવા નથી. તેમાંના કેટલાય એવું કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટેક ટુ ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. એટલે કે તેમાંના કેટલાક જે છે એ પોતાના ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજો માટે એના શું કહેવાય કે એના હાથા બની ગયા છે. નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. ના, હું અહીંયા સંપાદકોની નિંદા કરતી નથી, એનું અવમૂલ્યન કરતી નથી, એમને નીચા દેખાડતી નથી. દે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે તેઓ એક વધુ પડતો ગેરસમજણ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર, તેમને યાદ રાખવા દો, તેમને યાદ કરાવવા દો જો કે that if I cannot see the fire at the end of the cigarettes, neither can they thread a needle in the dark. શું કહે છે કે જો હું આંધળી છું તો હું સિગરેટના છેવાડે સળગતી જો જ્વાળા હું નથી જોઈ શકતી તો તમે પણ અંધારામાં સોયમાં દોરો પૂરવી શકતા નથી. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જેમ મારી કેટલીક મર્યાદા છે એમ તમારી પણ કેટલીક મર્યાદા છે. જો મારામાં આ ક્ષમતા નથી તો તમારામાં પણ આ ક્ષમતા નથી, એવું અહીંયા કહેવા માગે છે. ઓલ આઈ આસ્ક,
આ જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. તો સજ્જનો, હું એટલું જ કહેવા માગું છું કે એક આદર્શ ક્ષેત્ર માગું છું કે જ્યાં લોકો પોતાની જે કહેવાય સન્માનિતતાથી પ્રોપરલી કામ કરે. એટલે કે હું આદર્શ ક્ષેત્ર જે છે એ માગું છું એન્ડ નો ફેવર. મારે બીજું કશું જ જોતું નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. એટલે કે હું અહીંયા આઈ હેવ એન્ટર્ડ, હું પ્રવેશી ચૂકી છું ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરનેસ, આ જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારી, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અર્થવ્યવસ્થા જે છે તેના વિરુદ્ધ લડવા માટે અંડર વિચ વી લીવ, કે જે અર્થવ્યવસ્થા સાથે આપણે રહીએ છીએ અને જે સુસજ્જતા નીચે આપણે રહીએ છીએ તેની સામે મેં જંગ છેડવાનું, યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું છે. હું તેમાં પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને તેમાં હું અંત સુધી જે છે તે લડવા માગું છું અને એમાં કોઈ પણ પ્રકારની હું બાંધછોડ કરવા માગતી નથી. તો દોસ્તો, અહીંયા એ પોતાની જે છે સ્પીચ જે છે એ રજૂ કરે છે આગળ કે કોઈ પણ પ્રકારની હું બાંધછોડ જે છે તે નહીં કરું. આગળ જઈએ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. એટલે કે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર જે છે એ એક ગતિમાં આવી ચૂક્યું છે, ગોઠવાઈ ગયું છે. અબાઉ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ધ ઓથોરિટી. એટલે કે અબાઉ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ, એટલે કે કર્મચારીઓના વિરોધ અને સૂરથી ઉપર ઉઠીને ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, સત્તાધીશ વ્યક્તિઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે કે જે કામદારો પોતાની માંગણી કરે છે, વિરોધ કરે છે, એક સાથે ભેગા થઈને ફરિયાદ કરે છે, તો એમનાથી ઉપર જઈને સત્તાધીશ લોકો જે ઉપર બેઠા છે, એમના માલિકો, એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. શું કહે છે? ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, તે કહે છે, ફેલો વર્કમેન, કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ ખતરામાં છે. એટલે કે જ્યારે કામદારો પોતાના હકની માંગ કરે, વિરોધ કરે, તો એનીથી ઉપર બેઠેલા લોકો જે છે એ નીચે રહેલા લોકોને ફોસલાવે કે કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. દેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, કે આપણી ચારેય બાજુ દુશ્મનો જ દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. શું કહે છે? એટલે કે આપણા દુશ્મનો સિવાય કશું જ નથી, આપણા અંદરો કશું જ નથી, પરંતુ આપણા દુશ્મનો જે છે પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર જે છે એની વચ્ચે છે. એટલે કે એ જ આપણા દુશ્મનો છે. આપણા શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કશું જ નથી. એ હટી જાય તો સામે બધા આપણા દુશ્મનો જ છે. આગળ જઈએ. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ બેલ્જિયમનું શું થયું તે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ પર ધ્યાન આપો. શું થયું? સર્બિયાની હાલત શું થઈ? વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર લિબર્ટીઝ આર ઇન ડેન્જર. અને જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા ખતરામાં હોય ત્યારે શું તમે ઓછું વેતન છે એની ગણગણાટ કરશો, ફરિયાદ કરશો? એક તો તમારો દેશ ખતરામાં છે, તમારી સ્વતંત્રતા ખતરામાં છે, અને તમે અહીંયા ઓછા પગારની માંગણી લઈને બબડ કરો છો. આવું મોટા લોકો સ્પીચ આપીને નાના લોકોને ફોસલાવે. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. એટલે કે જે વિજયી જર્મન જે છે સેના નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય, એટલે કે જે જર્મનીની હાલત થયું નદીના પૂર્વ કાંઠે, એને જે દુઃખ સહન કરવું પડ્યું, એના સરખામણીમાં તો તમે શું દુઃખ સહન કરી રહ્યા છો? એમણે જે કર્યું એ દુઃખ છે, તમારે કોઈ તો કશું પ્રોબ્લેમ જ નથી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. આ બબડવાનું છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. એટલે કે ક્વિટ યોર ગ્રમ્બલિંગ, બબડવાનું, ફરિયાદ કરવાનું બંધ કરો. એન્ડ પ્રિપેર, તૈયાર થઈ જાઓ, ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. તમારા રાષ્ટ્રધ્વજ નીચે તમારો મોરચો માંડીને રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી
બી રેડી ટુ મીટ ધ ઇન્વેન્ટર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એટલે કે એક સ્વતંત્ર નાગરિકની જેમ તમારી જે આર્મી છે, નેવી, નૌસેનામાં તમે ભરતી થાઓ અને જે ઇન્વેન્ટર્સ, આપણા જે ઘૂસણખોર છે, આક્રમણકારીઓ જે છે, તેમની સામે લડવા માટે તમે તૈયાર થઈ જાઓ. તો આવી સ્પીચ જે છે ઉપર બેઠેલા સત્તાધીશ વ્યક્તિઓ નીચે રહેલા કામદાર લોકોને આપે છે. આગળ જઈએ. વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ? શું કામદાર લોકો જે છે એ આ જે મોટા લોકોની જાળમાં ફસાશે? વિલ ધે બી ફૂલ્ડ અગેઇન? શું ફરીથી તેઓ મૂર્ખ બનશે? જ્યારે આપણે ઉદાહરણ તરીકે જ્યારે આપણા દેશમાં ચૂંટણી આવે છે તો દરેક નેતા આવે કે હું આવીશ તો આમ કરીશ, તેમ કરીશ, અને આપણે ફરીથી એની વાતોમાં આવી જઈએ અને ફરીથી તેને વોટ આપીએ છીએ. એટલે કે શું કામદારો આ જાળમાં ફસાશે? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. મને એ જ વાતની બીક લાગે છે, મને એ જ બાબતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. એટલે કે લોકો હંમેશા આવા ભાષણ જે છે એમાં જલ્દી આવી જાય છે. આવા ભાષણ પ્રત્યે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે, એ વાતમાં આવી જાય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર. કામદારો જાણે છે કે એમને એમના માલિક સિવાય બીજું કોઈ જ દુશ્મન નથી. દે નો ધેટ, તેઓ એ પણ જાણે છે, ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. તેઓ એ પણ જાણે છે કે ધેર સિટીઝનશીપ, તેમની નાગરિકતાના કાગળો જે છે એ તેમની સલામતી, તેમની પત્ની અને તેમના બાળકો જે છે એની સલામતીની કોઈ જ ખાતરી આપતા નથી. એટલે કે જે તે દેશના નાગરિકો છે તો એમના જે કાગળિયા છે એ પત્ની અને બાળકોની સલામતીની કોઈ જ ખાતરી આપતા નથી. આપણે પણ જાણીએ છીએ, આપણે જે તે દેશના નાગરિક હોય, આપણી પાસે એના કાગળિયા હોય તો કાગળિયાઓથી કે આપણને સલામતીની ખાતરી કોઈ આપતો નથી. દે નો ધેટ, તેઓ એ પણ જાણે છે, that honest sweat, ઈમાનદારીનો પરસેવો, persistent toil, કઠોર પરિશ્રમ, and years of struggle, અને વર્ષોનો સંઘર્ષ, bring them nothing on to worth fighting for, કે તેમને યુદ્ધ સિવાય કશું જ આપી શક્યા નથી. એટલે કહેવાનો મતલબ એવો કે તે વર્ષોથી ઈમાનદારીનો પરસેવો, કઠોર મહેનત અને વર્ષોનો સંઘર્ષ એમને કશું જ આપતો નથી, કે જેના માટે તેઓ લડી રહ્યા છે. વર્ષોથી તેઓ આના માટે લડી રહ્યા છે પણ એ કશું જ આપતો નથી. યેટ, તેમ છતાં, ડીપ ડાઉન ઇન ધર ફુલિશ હાર્ટ, કે તેમના મૂર્ખ હૃદયની અંદર, દે બિલીવ દે અ કન્ટ્રી, તેમને દેશ માને છે, કે તેઓ પોતાને એક રાષ્ટ્ર માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે ગુલામોનું કેવું મિથ્યાભિમાન. આ બધા ગુલામ છે તેમ છતાં બધાને અભિમાન છે નહીં, આપણો દેશ, આપણો દેશ, આપણો દેશ. એટલે કે ખોટું અભિમાન રાખે છે. આગળ જોઈએ. ધ ક્લેવર વન્સ, અને ચાલાક લોકો, અપ ઇન ધ હાઈ પ્લેસીસ, જે ઊંચા સ્થાન પર બેઠેલા છે, એ જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ કામદારો જે છે કેટલા બેવકૂફ અને બાળ બુદ્ધિવાળા છે. એટલે કે જે ઊંચા સ્થાન પર લોકો બેઠેલા છે એ બુદ્ધિશાળી લોકો જાણે છે કે આ કામદારો કેટલા બેવકૂફ અને બાળ બુદ્ધિવાળા છે. દે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, દે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલેન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાખી ગણવેશ આપી દે, યુનિફોર્મ આપી દે, હાથમાં બંદૂક આપી દે, એન્ડ સ્ટાર્ટ ધેમ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, અને તેમને હાથમાં બંદૂક પકડાવીને લહેરાતો ઝંડો અને બેન્ડ બાજા સાથે મોકલે, તો તેઓ બહાદુરીપૂર્વક પોતાના શત્રુઓ સામે લડવા માટે આગળ વધશે, આગળ તૈયાર થઈ જશે. દે આર ટોટ, તેમને એવું શીખવાડવામાં આવે છે that brave men die for their country's honor. તેઓ શીખવાડવામાં આવે છે કે વીર પુરુષો, બહાદુર લોકો જે છે એ પોતાના દેશની આનબાન માટે મરી જાય છે, દેશની સન્માન માટે એ મરી જાય છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા, આ અસ્પષ્ટ વિચારસરણી માટે, ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, એટલે કે આ જે અસ્પષ્ટ વિચાર માટે
કેટલી બધી કિંમત અદા કરવી પડશે. અધર મિલિયન્સ ક્રિપ્લેડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. લાખો લોકો જે છે એ પોતાની જિંદગી ગુમાવવી પડશે. લાખો લોકો જે છે જીવનમાં અપંગ બની જાય છે, આખા જીવન માટે અંધ બની જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર, એટલે કે તેમનું જે અસ્તિત્વ જે છે એ એકદમ અંધકારમય થઈ જશે, ભયંકર થઈ જશે. સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, લાખો લોકો જે છે એમનું જીવન અંધકારમય અને ભયાનક થઈ જશે. ધ અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે. અચીવમેન્ટ ઓફ એટલે કે પેઢીઓનો વારસો, એ જે સિદ્ધિઓ જે છે એ ક્ષણોની અંદર તણાઈ જશે, ધોવાઈ જશે ઇન અ મોમેન્ટ, એક ક્ષણમાં. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. અને આ બધા દુઃખ પર આંસુ સારનારું કોઈ જ નહીં હોય. એટલે કે માણસે આવા વિચારો માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે. લાખો લોકો અપંગ થઈ જાય છે, એમનું અસ્તિત્વ છે જે ભયંકર જિંદગી જીવે છે, વર્ષોની જે પ્રણાલિકા જે છે એ બધું જ એક ક્ષણની અંદર તણાઈ જાય છે. અને આ બધા પર આંસુ સારનારું પણ કોઈ નહીં હતું. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. એટલે કે આ ભયંકર જે બલિદાન જે છે એ ત્યારે સમજી શકાય ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન કોલ કન્ટ્રી. જો તમે એ દેશ માટે મરી જાઓ, શહીદ થઈ જાઓ, એન્ડ કોલ કન્ટ્રી ફેડ ક્લોથ હાઉસ એન્ડ વાર્મ યુ, એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન. તો જ સમજી શકાય જો દેશ તમને ભોજન, કપડાં, મકાન અને લાગણીઓની હૂંફ આપે અને તમારા બાળકોની સંભાળ રહે, તેમને શિક્ષિત કરે, તો કરી શકાય. આ 1916ના સમયની વાત છે. અત્યારનું આર્મીમાં એટલે જ લોકો જોડાય છે કે એમના બાળકો જે છે, પત્ની છે, એમને ભરણ પોષણ કરે છે દેશ. તે સમયે આવું નહોતું. એટલે કે જો દેશ તમારા બાળકો માટે, પત્ની બાળકો માટે સાર સંભાળ લે, રોટી, કપડાં, મકાન, હૂંફ આપે, બાળકોના શિક્ષણની સંભાળ લે, ભણાવે, તો આ જે છે એ બલિદાન સમજી શકાય. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. મને લાગે છે કે કામદારો જે છે એ સૌથી નિસ્વાર્થ બાળકો છે ઓફ મેન, માણસોના. એટલે કે મનુષ્યના જે સંતાનો છે એમાં કામદારો સૌથી નિસ્વાર્થ છે. દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી. એટલે કે તે બીજા લોકોના રાષ્ટ્ર, ખંડ અને સ્વતંત્રતા માટે જીવે છે. એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અને બીજા લોકો જે છે એના દેશ માટે મરી જાય છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના ખંડ માટે મરી જાય છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે. એટલે કે તેઓ બીજાઓના રાષ્ટ્ર, ખંડ, સ્વતંત્ર અને ખુશી માટે જીવે છે, મહેનત કરે છે અને મરી જાય છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. કામદારો જે છે એમની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી. તેઓ સ્વતંત્ર નથી. વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. કે જ્યારે તેઓને દિવસના 8થી 10 કલાક માટે કામ માટે જોતરવામાં આવે, જોતરવું એટલે દબાણ કરવામાં આવે, તો એમની કોઈ જ સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી. તેઓ સ્વતંત્ર નથી. વેન દે આર ઇલ પેડ. જ્યારે તેમને ઓછો પગાર આપવામાં આવે છે ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. તેમના કાળી મજૂરી માટે, કઠોર પરિશ્રમ માટે તેઓ સ્વતંત્ર નથી. દે આર નોટ ફ્રી when their children must labor in mills and factories or starve. કે તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેમના બાળકો જે છે એ મિલ કે ફેક્ટરીમાં કામ કરે છે અથવા ભૂખે મરી જાય છે. and when their women may be driven by poverty to lives of shame. અને તેમની જે સ્ત્રીઓ જે છે એ ગરીબીના કારણે શરમજનક જિંદગીમાં એમને ખેંચાઈ જાય છે, એમને તે કામ કરવું પડે છે. they are not free. તેઓ સ્વતંત્ર નથી. when they are clubbed and imprisoned. કે જ્યારે તેમને એક સાથે ભેગા કરીને જેલમાં પૂરવામાં આવે છે because they go on strike for a raise of wages. જ્યારે તેઓ પગાર વધારા માટે હડતાલ પર જાય છે. and for the basic justice, અને પોતાના જે એમનો અધિકાર છે ન્યાય માટે, that is the right as a human being, જે માનવ માટે તેમનો અધિકાર છે, અને એ પગાર વધારા માટે, ન્યાય માટે એ હડતાલો કે પ્રદર્શન કરે છે ત્યારે તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે, તો એ સ્વતંત્ર નથી. દોસ્તો, આ અહીંયા આપણે પહેલો ભાગ જે છે
એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બીજો ભાગની અંદર એ જે કયા કયા ઉપાયો આપે છે આદર્શ રાષ્ટ્ર બનાવવા માટે હેલન કેલર, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.